વરસાદમાં રાજકોટ બની ગયું પાણીકોટ। રાજકોટમાં સવારથી ઘેરાયેલા વાદળો બપોર પડતા જ તોફાની બનીને વરસી પડ્યા। રાજકોટ શહેરમાં બપોરથી જ દીવાવાળી કરતા રાજકોટ શહેર પાણીકોટ બની ગયું। રાજકોટના લોકો 1 થી 4 વચ્ચે ઊંઘી રહ્યા હતા તે સમયે જ મેઘરાજાએ સ્ટ્રાઇક કરી આખા રાજકોટને બાનમાં લીધું હતું। મેઘરાજાએ તો બપોર વચ્ચે જ શહેરમાં મંડાણ કરતા ચારેકોર પાણી જ પાણી થઈ ગયું। શહેરના યાજ્ઞિક રોડ હોય કે પછી કાલાવાડ રોડ કે પછી સાધુ વાસવાણી રોડ હોય, માત્ર વિસ્તાર બદલાતા હતા પરંતુ રોડ પર જળબંબાકારના દ્રશ્યો એક સમાન હતા। રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ જાણે નદીમાંથી પસાર થતા હોય એવો અહેસાસ થવા લાગ્યો। વાહનો બંધ થઈ જતા સુરક્ષિત જગ્યાએ ચાલીને જવું પડ્યું। રાજકોટના પોપટપરા વિસ્તારમાં તો જાણે દરિયો હોય તેવા દ્રશ્યો સર્જાયા। વરસાદે ગણતરીની મિનિટોમાં પોપટપરાને પાણી કરી દીધું। વરસાદની તોફાની બેટિંગથી પોપટપરા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। જાણે કોઈ નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોય તે રીતે પાણી નાળામાં જઈ રહ્યું હતું। પાણી એટલું ભરાયું કે લોકોના ઘરની ઓસરી સુધી પાણી ભરાઈ ગયું। અહીંના લોકોને થોડી વાર તો રોડ પર નદી વહેતી હોય તેવું લાગ્યું। અંડરબ્રિજમાં પાણી ભરાયું હોવા છતાં એક સ્કૂલ બસ ચાલકે બસ નાખી હતી, જો કે વધુ પ્રવાહ દેખાતા આગળની શેરીમાં બસ વાળી લીધી। તો રાજકોટના ગોંડલમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી। સવારથી વરસાદ જામ્યો। શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। દેરડી, કુંભાજી, રાણસીકી, સુલતાનપુર, કુડેશિયા સહિતના ગામડામાં પણ વરસાદે જમાવટ કરી। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતો ખુશખુશાલ થયા। તો રાજકોટના ઉપલેટામાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી। ઉપલેટા, મજેઠી, કુઢેચા, મોટી પાનેલી, સાતવડી સહિતના ગામડાઓમાં વરસાદે સટાસટી બોલાવી, જેથી રોડ પર પાણી વહેતા થયા।